શુભકામનાઓ અને બધી જ મારી અવોર્ડ વિજેતા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. આપણે રામનવમીની વાત કરી છે તો હું પણ રામનવમી વિશે જ આ વાતને આગળ વધારીશ. મેડમે જેમ કીધું એ રીતે બહુ ઓછા પ્રસંગો હોય કે હું ને વેંકટ સાથે હોઈએ, અને એમાંથી તદ્દન એવા ઓછા પ્રસંગો હોય જ્યારે એ બોલતો હોય ને મેં સાંભળ્યું હોય. એટલે આજે જેસીઆઈને ખાસ થેન્ક યુ કે મોકો આપ્યો કે અમે બેય બોલી શક્યા. બાકી હું બોલતી હોય ને સાંભળતો હોય તો રૂટીનનો ક્રમ છે ને આઈ થિંક કે બધા ઘરોમાં એ જ ક્રમ રહેતો હશે. રામનવમીની વાત કરીએ ને તો આપણને હંમેશા ભગવાન રામ યાદ આવે. બહુ તો આપણે થોડા ડેપ્થમાં જઈએ તો આપણને લક્ષ્મણ યાદ આવે, અથવા આપણને એવું થાય કે રાવણને બી યાદ કરી જ લઈએ આજના દિવસે. પણ આપણે ઘણી બધી વાર એની જે સશક્ત સ્ત્રી પાત્રો છે એને યાદ નથી કરતા, અને એને જોઈતું જે રિસ્પેક્ટ મળવું જોઈએ એ આપણને નથી મળતું, અને આપણે દીકરીઓને કે આપણા સંતાનોને બી એનાથી અવગત નથી કરાવતા ઘણીવાર. આજે મારે થોડા જે રામાયણના સશક્ત સ્ત્રી પાત્રો છે એના વિશે વાત કરવી છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ ને તો કૌશલ્યાથી, કારણ કે માતા કૌશલ્યા જ હતા જેણે રામને રામ બનાવ્યા. કારણ કે મધર ઇઝ ઇક્વલ ટુ 100 ટીચર્સ. આપણને કહેવાયું છે ને કે માતા સૌથી પ્રથમ ટીચર તો છે, પણ એક સારી માતા 100 શિક્ષકોની ગરજ સારી શકે છે. અને આપણા શાસ્ત્રો અને વેદોમાં બી એવું છે કે હંમેશા જ્યારે ભગવાનનું નામ લેવાય ને તો કાયમ ફિમેલ નામ હોય ને કેરેક્ટરનું પહેલાં લેવાય. આપણે હંમેશા સીતારામ કહીએ છીએ, ક્યારેય રામ સીતા નથી કહેતા. આપણે હંમેશા રાધા કૃષ્ણ કહીએ છીએ, ક્યારેય કૃષ્ણ રાધા નથી કહેતા. એવી રીતે જ્યારે બી રામ ભગવાનની બી વાત થાય ને તો એવી રીતે જ વાત થાય કે કૌશલ્યા સુપ્રજા, એટલે કૌશલ્યાના પુત્ર રામ. એટલે કૌશલ્યા માતા એટલા સરસ ગુણોનો વિકાસ કર્યો રામ ભગવાનમાં કે મર્યાદા પુરુષોત્તમ કહેવાય ભવિષ્યમાં. એટલે દરેક જ્યારે સ્ત્રી માતા બને છે તો એની ફરજ છે કે એક ઉત્તમ સંતતિને જન્મ આપે ને એનો ઉછેર બી એવી રીતે કરે. અને હું એક વાત સૌથી મહત્ત્વની કહેવા માગીશ કે ખાલી જન્મ આપવાથી માતા નથી બની જવાતી. કદાચ તમે જન્મ ના આપ્યો હોય પણ હૃદયથી બીજો કોઈ બાળકનો ઉછેર કરો તો તમે એની માતા જ છો. એટલે આપણે જે પણ ક્ષેત્રમાં કાર્યરત રહીએ તો એમાં આ રોલ છે બહુ સરસ રીતે નિભાવીશું તો આપણો સમાજ ખરેખર સરસ રીતે આગળ વધી શકશે. બીજી વાત કરીએ તો હંમેશા કૈકેયીની મને યાદ આવે, કારણ કે બધા જ માઇથોલોજીકલ સિરીઝ હોય કે રામાયણ, આપણે જ્યારે હમણાં લોકડાઉન હતું ત્યારે ફરીથી એનું ટ્રાન્સમિશન થયું ને જે બાળકોએ નહોતું જોયું એણે ફરી વાર લાભ લીધો. પણ કૈકેયીને છે ને હંમેશા વિલન તરીકે જ દેખાડવામાં આવી છે. તો ખરેખર વાત કરીએ ને તો કૈકેયીએ ખાલી વિધિનું વિધાન હતું ને એને જ પૂરું કર્યું છે. કારણ કે ખરેખર વિલન નહોતી. આપણે રાવણને જ્યારે વધ કરવાનો હતો તો કોઈએ તો નિમિત્ત બનવાનું જ હતું, અને જો એ વસ્તુ ના થઈ હોત તો રાવણનો જે શક્તિ હતી એની પાસે, કારણ કે શક્તિ બી એણે ભક્તિને લીધે મેળવી હતી. એ શિવ ભક્ત હતા, જ્ઞાની હતા, અને એની પાસે જે શક્તિ હતી એ કોઈ સામાન્ય માણસની પહોંચ જ નહોતી કે એનો વધ કરી શકે. એટલે કૈકેયીની બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે બહુ સરસ યોદ્ધા હતા. એને વરદાન ક્યારે મળ્યા? જ્યારે એને યુદ્ધમાં રણભૂમિની વચ્ચે પોતાના હસબન્ડનો જીવ બતાવ્યો ત્યારે એ જીવ બચાવવાના કારણે એને એ 2 વરદાન મળ્યા હતા. અને આપણે એને અલગ રીતે જ જોઈએ છે હંમેશા. એટલે આપણે પણ એક યોદ્ધા તો બનવું જ પડે, તો જ આપણે આપણો માર્ગ કાઢી શકીએ. અને હવે દુનિયા જેમ વધારે ને વધારે આગળ કોમ્પ્લિકેશન્સ આવતા જાય છે, હર્ડલ્સ બનતા જાય છે, તો આપણે યોદ્ધા તો બનવું જ પડે. ત્રીજી અને મારા મત મુજબ જે સૌથી નિગ્લેક્ટેડ સ્ત્રી છે ને રામાયણની, હંમેશા ઉર્મિલા રહી છે. હંમેશા એના માટે મને થોડો એક સોફ્ટ કોર્નર તો ખરો જ, કારણ કે સીતા માતા તો હાઇલાઇટ થઈ જાય, સીતારામ બોલીએ એટલે, સિયારામ બોલીએ એટલે. પણ ઉર્મિલાનો જે ત્યાગ છે ને એ બહુ અઘરો છે. કારણ કે સીતા માતા ભલે વનમાં ગયા, રાવણ એમનું અપહરણ કર્યું, પણ એને રામનો સંગાત તો થોડો ટાઈમ મળ્યો. ઉર્મિલા તો એનાથી બિલકુલ 14 વર્ષ સુધી બાકાત રહ્યા, મહેલોમાં રહ્યા પણ ઊંઘી ના શક્યા, પતિ સાથે ના રહી શક્યા, અને માતાઓની એની સેવા કરી. તો ઉર્મિલા જેવો ત્યાગ છે ને આજકાલની બાબુ સોનાવાળી જનરેશન નથી કરી શકતી, કારણ કે તો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ, અને એમાં બી કોઈ ઇન્ટરનેટ, ફોન્સ કશું જ નહીં. એટલે બહુ જ અઘરી વસ્તુ છે, અને આજના કાળમાં મને એવું થાય છે કે એટલો ત્યાગ આપણા જેવા કોઈ પણ વ્યક્તિ કરી ના શકે. એટલે એ પણ આપણે ગુણ છે જે આપણે શીખવા જેવો છે. ચોથી વાત કરીએ ને તો દેવી અનસૂયાની. એ પણ એક એવું પાત્ર છે કે અત્રિ અને અનસૂયાને ત્યાં વનવાસ દરમિયાન રામ ભગવાનને, લક્ષ્મણને, સીતાજી રોકાય છે. અને સૌથી ગર્વની વાત એ છે કે એમનો પતિ એમનું ખૂબ સરસ ઇન્ટ્રોડક્શન આપે છે રામ ભગવાન. એટલે આપણા હસબન્ડ જોઈએ તો આપણે કોઈ પણ પાર્ટીમાં ગયા હોય જે આપણને કોઈ ના ઓળખતું હોય કે ક્યાંય બહાર ગયા તો શું કે મીટ માય બેટર હાફ.
બહુ પ્રેમ હોય ને તો આટલું કહે, બાકી તો એટલું બી ના કહે. પણ અનસૂયાની જે ઓળખાણ આપી છે ને અત્રિ મહર્ષિ, એમને એવું કહ્યું કે આ એ દેવી છે જે જ્ઞાની તો છે, પણ જ્યારે દુષ્કાળ પડ્યો ને એમની સેવા, એમની ભાવના, એમની તપસ્યા એટલી હતી કે એને લીધે ગંગા નદીને અહીંયા આવવું પડ્યું. દરેક જે અમારા માણસો છે આજુબાજુના, એને ખાવાનું પૂરું પાડવું પડ્યું. એટલે ખરા અર્થમાં એ અન્નપૂર્ણા માતા જેવું કામ કરે છે. એટલે આવા હતા અનસૂયા. અને કૌશલ્યા માતાને તો ફક્ત રામ જન્મનો લાભ મળ્યો. આમના કોખમાંથી તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દત્તાત્રેય રૂપે જન્મ્યા હતા. એટલે અનસૂયા દેવીનું પણ એટલું જ મહત્વ આપણે જાણવું જોઈએ કે આપણે એટલી ભક્તિ કરીએ ને તો ફક્ત એક દેવતા નહીં, પણ બ્રહ્માંડના જે મુખ્ય ત્રણેય દેવતા છે એને તમારી કોખમાંથી જન્મ લેવો પડે. આગળ વધીએ તો અનસૂયા પછી ક્યારેક વાત આવે તારાની. તારા જે છે એ સુગ્રીવના પત્ની હતા અને એ પોલિટિકલી બહુ સ્ટ્રોંગ હતા. આપણે જ્યારે વિમેન ઇન પોલિટિક્સની વાત કરીએ, આજે સેજલબેન ને નીમુબેન ને બધા નથી, ભારતીબેન, પણ આ એક એવા પોલિટિશિયન હતા. આપણે મહાભારતની વાત કરીએ ને તો એમાં એવું છે કે કૃષ્ણ ભગવાન સંધિ કરવા જાય છે, એ કહે છે બી ખરા પાંડવો માટે કે 5 ગામ આપી દો ને આપણે યુદ્ધ ટાળી શકીએ. પણ એ નેગોશિએશન ક્યારેય સફળ થયું નહીં અને ખરેખર મહાભારતનું યુદ્ધ થયું. જ્યારે તારા નેગોશિએટ કરે છે ને તો લક્ષ્મણને શાંત પડી જવું પડે છે, કારણ કે વાલી સુગ્રીવના યુદ્ધમાં રામ ભગવાને સુગ્રીવનો સાથ આપ્યો અને પછી એમને સુગ્રીવે વચન આપેલું કે હું તમને સીતાને શોધવામાં આખી સેના લગાડી દઈશ. પણ એ વચન ભૂલી ગયા અને લક્ષ્મણના ક્રોધને કંટ્રોલમાં કરવો ને એ કોઈ સામાન્ય પુરુષનું કામ જ નહોતું. એટલે સુગ્રીવને જ્યારે એવું થયું ને કે મારાથી આ કામ નહીં થાય, એટલે એમણે મોકલી દીધા તારાને. અને એમણે એટલું સરસ મીડિયેશન કર્યું કે બંને પક્ષ શાંત પડ્યા અને સુગ્રીવની આખી સેના સીતા માતાને શોધવામાં લાગી ગઈ. આગળ આવીએ મંદોદરી પર. એ બી એટલા અભૂતપૂર્વ સૌંદર્યવાળા નારી હતા, રાવણના પત્ની હતા. અને એમને રાવણને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ તમે કરી રહ્યા છો એ તદ્દન ખોટું છે, સીતા માતાને પાછા રામને સોંપી દો. ને એમને એ બી ખબર હતી કે આ યુદ્ધ થવાનું જ છે, છતાં એમણે છેક સુધી એમના પતિનો સાથ ના છોડ્યો. એમને ખબર હતી કે મારા પતિ ખોટા છે, પણ એમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો, છતાં બી એમની લોયલ્ટી કંઈ ના હતી. અને લાસ્ટ સીતા માતાને તો કેમ ભૂલી શકાય, કારણ કે એમની પાસે બુદ્ધિ હતી, વિદ્વત્તા હતી, અને છતાંય એમણે રાજમહેલના સુખનો ત્યાગ કરીને વનનો જવાનો જે 14 વર્ષનો નિર્ણય હતો એમાં રામ ભગવાનનો સાથ આપ્યો. અને સૌથી મહત્ત્વની વાત છે કે જ્યારે હનુમાનજી સંદેશો લઈને આવે છે અશોક વાટિકામાં, ત્યારે સીતા માતાની સાથે વાત કરે છે અને સીતા માતા એમને પૂછે છે કે રામ ભગવાન યુદ્ધની કઈ રીતે તૈયારી કરે છે. એટલે એમણે કીધું કે આ રીતે સેના તૈયાર કરે છે, આવી રીતે કન્ફ્રન્ટેશન કરશે, આવી રીતે યુદ્ધ લડીશું. સીતા માતાએ કહ્યું નહીં, તમે ખોટું કરી રહ્યા છો, તમારે હજી એક પાસું મજબૂત કરવાની જરૂર છે. અને આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે ને કે ઘર કા ભેદી લંકા ઢાવે. વિભીષણ જો રામની બાજુ પર ના હોત તો રામ ભગવાને યુદ્ધ ક્યારેય ના જીતી શક્યા હોત. એટલે સીતાની સ્ટ્રેટેજી હતી જે રામ ભગવાને પણ માનવી પડી. એટલે કહેવાનો તાત્પર્ય જ કે વેંકટે બી ક્યારેક ક્યારેક મારી વાતો માની લેવી. અને રામાયણની વાત કરીએ ને તો ગમે તેટલી આપણે સારી વાતો કરીએ, એવું કહીએ કે ઓલવેઝ ઇવલ ઇઝ લોસ્ટ એન્ડ ગુડ વિન્સ ઓવર ધ ઇવલ. પણ રાવણને બી ભૂલી શકાય એવો શત્રુ નથી. શત્રુ માગવો ને તો રાવણ જેવો માગવો, બરાબર? કારણ કે કોમ્પિટિશન એટલી સ્ટીફ હોય ને તો તમને કામ કરવાની મજા આવે. અને રાવણને જ્યારે મૃત્યુશૈયા પર હતા અને ભગવાન રામે એનો વેદ કર્યો બ્રહ્માસ્ત્ર વાપરીને, ત્યારે લક્ષ્મણને મોકલે છે કે જા તું જા, એમ બહુ જ જ્ઞાની વ્યક્તિ છે, એની પાસેથી થોડા જ્ઞાનના મોતી લઈને જ પાછું આવજો. લક્ષ્મણ ત્યાં ગયા, ખાસી વાર ઊભા રહ્યા, પણ પાછા આવ્યા કે પ્રભુ કંઈ બોલતા જ નથી રાવણ. એટલે રામ ભગવાને કીધું તે એક બહુ મોટી ભૂલ કરી છે, તું છે ને માથા પાસે ઊભો રહ્યો હતો. તમારે જ્યારે શિક્ષા લેવી હોય ને ત્યારે શરણાગતિ જોઈએ, એટલે તું પગ પાસે જા. એ ત્યાં ઊભા રહ્યા અને એમણે એટલા સરસ જ્ઞાનના વચનો કહ્યા જે લક્ષ્મણે ખરેખર આત્મસાત કર્યા. એટલે રામાયણની વાત કરીએ ને તો આ બધી ક્વોલિટીઝ છે જે એક આઈડિયલ વાઇફ, આઈડિયલ મધર, આઈડિયલ ફ્રેન્ડ તરીકે આપણે વિકસાવવી જોઈએ. એની સાથે શત્રુતા અને મિત્રતા તો રહેવાની જ, પણ શત્રુ માગવો તો રાવણ જેવો જ્ઞાની. ખાલી એક એનો અહંકાર જ એને નડી ગયો, બાકી જ્ઞાન, ભક્તિ, શક્તિ બધું એનામાં પુષ્કળ હતું. એટલે ખાસ આપણા જે એમના નિયમો છે એનું પાલન કરીએ અને જો પ્રભુમાં કે જેમાં વિશ્વાસ કરતા હોય અને શરણાગતિ સ્વીકારીએ તો જ્ઞાન તો મળવાનું જ છે.
તો એ જ આસ્થા સાથે આપણે આગળ વધીએ અને ભાવનગરનું અને સમગ્ર વિશ્વનું નામ આગળ વધારીએ. અને લિરિક્સ તો બદલવા જ પડશે. નારી ક્યારે અબળા હતી જ નહીં અને રહેવાની જ નથી.